ગુજરાત સામાજિક વિજ્ઞાન. અહીંયા આપણે ગયા લેક્ચરમાં જે પ્રશ્નોત્તરી વાળો ભાગ હતો એ ચોથો ભાગ હતો. અહીંયા ઉપર જે પાંચમો ભાગ છે એવો અહીંયા ચોથો ભાગ લખવાનો આપણે ભૂલાઈ ગયું. એટલે તમે સમજીને એ ત્રણ ભાગ બે વખત આવે તો એમાં એક ચોથો ભાગ છે એ તમે જોઈ લેજો એટલે તમને ખબર પડશે એ ચોથો ભાગ હતો અને હવે આ પાંચમો ભાગ આવશે. તો હવે આપણું જે આગળનું કામ છે એ છે રાજ્યપાલ. અહીંયા રાજ્યપાલ જે હાલના આપણા રાજ્યના છે એમનું નામ છે આચાર્ય દેવવ્રત. શું નામ છે? આચાર્ય દેવવ્રત. તો ભારતના દરેક રાજ્યમાં રાજ્યપાલ હોય છે જે બંધારણીય વડા છે. તેઓ રાજ્યની કારોબારીના પણ વડા કહેવાય. કારોબારીના વડા મુખ્યમંત્રી અને મંત્રીમંડળ આપણે કહીએ છીએ પણ ખરેખર એ રાજ્યપાલ છે. રાજ્યપાલના નામે મુખ્યમંત્રી અને એનો કારોબારી સત્તા ભોગવે છે. એમની નિમણૂક દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ 5 વર્ષ માટે કરે છે. એમની નિમણૂક વડાપ્રધાનની સલાહથી 5 વર્ષ માટે નિમણૂક થાય છે. રાજ્યનો બધો જ વહીવટ તેમના નામથી થાય છે. 35 વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે. 35 વર્ષથી વધારે ઉંમરની લાયકાત હોવી જોઈએ. ભારતનો નાગરિક હોવો જોઈએ. તો આ રીતના જે રાજ્યપાલ છે બંધારણીય વડા છે. દરેક રાજ્યને પ્રથમ નાગરિક તરીકે ઓળખાય છે. તો રાજ્યપાલના કાર્યો શું? રાજ્યપાલના કાર્યો તો અહીંયા આપણે રાજ્યપાલના કાર્યો વિશે જોઈશું કે રાજ્યની વિધાનસભાના બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવી. બહુમતી પક્ષના કોઈ સભ્યની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવી. મુખ્યમંત્રી તરીકે નિમણૂક આ રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાનમંડળના પ્રધાનોની નિમણૂક કરે છે. મુખ્યમંત્રીની નિમણૂક થયા પછી મુખ્યમંત્રી તેના પ્રધાનમંડળની નિમણૂક કરશે. મુખ્યમંત્રીની સલાહ તેના મંત્રીમંડળને વિધાનસભાની બેઠકો બોલાવે છે અને જરૂર પડે વિધાનસભાને વિખેરી નાખવાની સત્તા ધરાવે છે. રાજ્યપાલ જરૂર પડે વટ હુકમ પણ બહાર પાડે છે. રાજ્યપાલને શું સત્તા છે?
વિધાનસભાની બેઠકો બોલાવી શકે અને એ બેઠકો મુલતવી પણ રાખી શકે. અને તાજેતરમાં જોવા મળતી આવી કોઈ કોરોનાની મહામારી આવે તો તાત્કાલિક કોઈ વટહુકમ પણ બહાર પાડી શકે, એટલે કે કર્ફ્યુ કે વિવિધ પ્રકારનું લોકડાઉન. વિધાનસભાની બેઠકો બોલાવે છે. જરૂર પડે તો વિધાનસભાને વિખેરી શકે છે. જરૂર પડે તો અમુક એવો પરિસ્થિતિ પણ આવે કે રાજ્ય સરકારમાં જે મુખ્યમંત્રી હોય એનું પ્રધાનમંત્રી હોય જે વ્યવસ્થિત કામ કરતું નથી તો એ વિધાનસભાને વિખેરી પણ શકે છે. રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ વગેરેની નિમણૂક કરે છે. રાજ્યના એડવોકેટ જનરલ અને જાહેર સેવા આયોગના અધ્યક્ષ નિમણૂક કરે છે. વિધાનસભાએ પસાર કરેલા ખરડા પર સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ આપે છે. વિધાનસભાના ખરડા પર સહી કરી તેને કાયદાનું સ્વરૂપ આપે છે. રાષ્ટ્રપતિ સાથે વિચાર વિમર્શ કરી રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. રાષ્ટ્રપતિની સલાહથી વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કરે છે. રાષ્ટ્રપતિની સલાહ લે અને પછી રાજ્યપાલ એમાં માર્ગદર્શન આપે કે આ વ્યક્તિને ન્યાયાધીશ બનાવવો. રાષ્ટ્રપતિની સલાહ લઈને એ વ્યક્તિને વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક પણ રાજ્યપાલ કરે છે. તેઓ તટસ્થ અને નિષ્પક્ષ રહી રાજ્યનું વહીવટનું ધ્યાન રાખે છે. તટસ્થ અને નિષ્પક્ષ રહી રાજ્યનું ધ્યાન રાખે છે. તો આ હતા રાજ્યપાલના કાર્યો. હવે છે મુખ્યમંત્રી. તો રાજ્યપાલ વિધાનસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને નિમણૂક મુખ્યમંત્રી તરીકે કરે છે. રાજ્યપાલની મોટા ભાગની સત્તાઓ મુખ્યમંત્રી અને મંત્રીમંડળ ભોગવે છે. રાજ્યપાલની સત્તા ભોગવે છે.
ગુજરાતના મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળનું કાર્યાલય નવા સચિવાલય સ્વર્ણિમ ભવન ગાંધીનગરમાં આવેલું છે. તેમનું કાર્યાલય નવા સચિવાલય સ્વર્ણિમ ભવન ત્રણ કક્ષાના મંત્રીઓ હોય છે: કેબિનેટ કક્ષા, રાજ્ય કક્ષા અને નાયબ કક્ષા. મંત્રીમંડળ ત્રણ કક્ષા. આવા પ્રકારનું મુખ્યમંત્રીનું કામ છે. અને મુખ્યમંત્રીના કાર્યો વિશે આપણે જોઈએ. અહીંયા મુખ્યમંત્રીના કાર્યો છે કે પહેલું કાર્ય છે એનું મંત્રીમંડળની બેઠકો બોલાવે છે. બે મંત્રીઓના કાર્ય કેબિનેટ કક્ષામાં જે હોય, રાજ્ય કક્ષાના હોય કે નાયબ કક્ષાના હોય, એમની બેઠક જ્યારે બોલાવવાની થાય તો એ મુખ્યમંત્રી બોલાવે છે. તો કે મંત્રીમંડળની બેઠક બોલાવે. દરેક મંત્રીના કાર્યો પર દેખરેખ રાખે. જરૂર પડે મંત્રીઓને માર્ગદર્શન આપે. મંત્રીમંડળે લીધેલા નિર્ણયોની જાણકારી રાજ્યપાલને આપી. મંત્રીમંડળના મંત્રીઓને જુદા જુદા વહીવટી ખાતાઓની વહેંચણી કરી. જુદા જુદા ખાતાઓની વહેંચણી કરવામાં આવશે. જરૂર પડે મંત્રીમંડળની પુનઃરચના કરવી. જરૂર પડે વિધાનસભામાં નાણામંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાવે છે. રાજ્યના નાગરિકોના કલ્યાણ, સુખાકારી અને વિકાસ માટે સતત કાર્યશીલ. તેઓ સરકારની નીતિઓના ઉદ્દેશક, પથદર્શક અને સુકાની તરીકેનું કામ કરે છે. આવી રીતે એ પ્રજા કલ્યાણના વિવિધ પ્રકારના કાર્યો કરે છે.
હવે તમે જુઓ કે મુખ્યમંત્રી જે કારોબારીમાં આવે છે અને એના કાર્યો વિશે આપણે ઘણું બધું જાણ્યું છે. વિધાનસભા, સંસદ, વિધાન પરિષદ, મુખ્યમંત્રી, મંત્રીમંડળ, રાજ્યપાલ, તો આ બધાના જે કઈ કાર્યો છે એ બધાના કાર્યો રાજ્યનો વિકાસ કરવા માટેના છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય એનું ધ્યાન રાખવાના છે. જે એકબીજાની આપણી એક સાંકળ છે, એકબીજા સાથે જોડાયેલા છે. અને બધી સત્તા જે રાજ્યપાલની છે એ ખરેખર કોણ ભોગવે છે? મુખ્યમંત્રી અને એનું મંત્રીમંડળ. તો હવે આ રાજ્યપાલ જે છે એના વિશે થોડી ચર્ચા કરી લઈએ. તો કે હાલના આપણા રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત, જે બંધારણીય વડા છે. જેમ આખા દેશના પ્રથમ નાગરિક તરીકે બંધારણીય વડા આપણા રાષ્ટ્રપતિ કહેવાય, એવી રીતે રાજ્યના પ્રથમ નાગરિક તરીકે બંધારણીય વડા રાજ્યપાલ કહેવાય છે. તેમની નિમણૂક વડાપ્રધાનની સલાહથી 5 વર્ષ માટે થાય છે. દરેકની મોટા ભાગના બધા લોકોની નિમણૂક 5 વર્ષ માટે થાય છે, જે ચૂંટણી દ્વારા ચૂંટાય છે. એમાં કોઈ એક જગ્યા એવી છે જેમાં વિધાન પરિષદ એ તો આપણા રાજ્યમાં છે, તો આપણે એક જ છે મેયરની ચૂંટણી કે જે દર 2.5 વર્ષે થાય છે. બાકીના બધા સભ્યોની ચૂંટણી દર 5 વર્ષે થાય છે. તો અહીંયા જે પક્ષ જીત્યો છે, જેમ કે ભાજપ પક્ષ જીત્યો હોય, બહુમતીમાં જીત્યો હોય, તો એ સભ્યનો કોઈ વ્યક્તિ મુખ્યમંત્રી બને છે. તો એ મુખ્યમંત્રી કોણ બનાવે છે? રાજ્યપાલ. એટલે કે તેમની નિમણૂક વડાપ્રધાનની સલાહથી રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે. કોણ કરે છે? રાષ્ટ્રપતિ. તો રાષ્ટ્રપતિ એમની નિમણૂક કરતા પહેલા વડાપ્રધાનની સલાહ લેશે. એટલે કે તેમની નિમણૂક વડાપ્રધાનની સલાહથી 5 વર્ષ માટે કરવામાં આવે છે. 5 જ વર્ષ એની નિમણૂક થાય. જો રાષ્ટ્રપતિને એવું લાગે કે આ વ્યક્તિનું કામ સારું છે, તો એને 2 રાજ્યો પણ આપી શકે છે. 2 રાજ્યોના એક રાજ્યપાલ પણ રાખી શકે, 2 થી વધારે રાજ્યોના રાજ્યપાલને પણ એ વ્યક્તિને રાખી શકે, અથવા 5 વર્ષ પૂરા થાય તો 6થા વર્ષમાં પણ ચાલુ રાખી શકે છે અને બીજા 10 વર્ષ સુધી પણ એને ચાલુ રાખી શકે. રાષ્ટ્રપતિની મંજૂરી હોય ત્યાં સુધી રાજ્યપાલ એ રાજ્યનો રહી શકે છે. એને કોઈ એના પદ ઉપરથી હટાવી શકતું નથી. ફક્ત રાષ્ટ્રપતિ હટાવી શકે. 35 વર્ષથી વધારે ઉંમરની લાયકાત હોવી જોઈએ. જે રાજ્યપાલ બનવું હોય તો રાજ્યપાલ બનવા માટેની જે લાયકાત છે 35 વર્ષથી વધારે હોવી જોઈએ અને ભારતનો નાગરિક હોવો જોઈએ. અસ્થિર મગજનો ન હોવો જોઈએ. નાદાર કે વિચિત્ર જેવી કોઈ જાતિ તરીકે એનો વિરોધ કોઈ ગુનામાં ફસાયેલો ન હોવો જોઈએ. આવી બધી તકેદારી રાખીને એને કોઈ એક રાજ્યનો મહત્વનો હોદ્દો, જે એક મહત્વનો આ હોદ્દો છે, જે પ્રથમ નાગરિક તરીકે એક બંધારણના રક્ષક અને વાલી તરીકે રાજ્યપાલની નિમણૂક થાય છે. તેના કાર્યો શું છે? બહુમતી પક્ષના કોઈ સભ્યની મુખ્યમંત્રી તરીકેની નિમણૂક કરવી. હવે રાજ્યપાલની નિમણૂક વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ બંને મળીને કરશે. હવે રાજ્યપાલ જે રાજ્યના બને છે, જેમ કે ગુજરાત રાજ્યના રાજ્યપાલ બન્યા, તો ગુજરાતમાં જે ચૂંટણી થાય એમાં જે કોઈ ધારાસભ્યોમાં બહુમતી પક્ષથી જે કોઈ પક્ષ જીતી જાય છે, તો એમાંથી કોઈ વ્યક્તિને મુખ્યમંત્રી બનાવશે. એટલે કે મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરશે. મુખ્યમંત્રીની સલાહથી તેના મંત્રીમંડળની પણ નિમણૂક કરશે. હવે જે મુખ્યમંત્રી બને છે, એટલે કે જે પક્ષનો, જેમ કે ભાજપ પક્ષ બહુમતીમાં હતો, એટલે ભાજપ પક્ષનો ઉમેદવાર એટલે કે વિજયભાઈ રૂપાણી જે હાલના મુખ્યમંત્રી છે, તો એમની સલાહ લઈને રાજ્યપાલ અને મુખ્યમંત્રી બંને એકબીજાની સલાહ લઈને બાકીના મંત્રીઓની નિમણૂક કરશે. એટલે કે મંત્રીમંડળની નિમણૂક આ બંને એકબીજાની સલાહથી કરે છે. વિધાનસભાની બેઠકો બોલાવે છે. હવે રાજ્યમાં વિધાનસભાની બેઠકો બોલાવવાનું કામ રાજ્યપાલનું છે. રાજ્યપાલ બેઠક બોલાવી શકે, વિખેરી શકે અને બધી રીતની આજ્ઞા કરી શકે છે, પણ એ બેઠકમાં કોઈ દિવસે હાજર રહેતા નથી. એમના વતી જે અધ્યક્ષ રાખવામાં આવ્યા છે, વિધાનસભાના જે અધ્યક્ષ હોય એ વ્યક્તિ એનો કાર્યભાર સંભાળે છે. જરૂર પડે તો વિધાનસભાને વિખેરી શકે છે. એટલે વિધાનસભાના સભ્યોને પણ આખા વિખેરી શકે છે. એવી રાજ્યપાલને સત્તા આપી છે. એની બેઠક બોલાવી શકે અને વિખેરી પણ શકે. રાજ્યના એડવોકેટ જનરલ અને જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કરે છે. મહત્વના મુદ્દા છે, જેને કોઈ હથકડી કરાવી ના શકે, જેલમાં પૂરી ના શકે, આ લોકોની જે ઉપર નિમણૂક થાય, એટલે કે એડવોકેટ જનરલ અને જાહેર સેવા આયોગના અધ્યક્ષની જો નિમણૂક થાય,
પછી એમને એમના પદ ઉપરથી કોઈ ઉતારી શકતું નથી કે એમને કોઈ કૌભાંડ કે ભ્રષ્ટાચારમાં પકડાય તો કોઈ જેલમાં પૂરી શકતું નથી, હથકડી કરાઈ શકતી નથી કે અદાલતમાં પણ લઈ જઈ શકાતા નથી. તો એમને જે ગુનો કરે છે મહાભિયોગની કાર્યવાહી કહેવાય. તે વિધાનસભામાં ચાલે એટલે કે એમનો કેસ વિધાનસભામાં જશે જેને મહાભિયોગની કાર્યવાહી કહે છે. એટલે આ મહત્વના મુદ્દા કહેવાય છે એડવોકેટ જનરલ અને જાહેર સેવા આયોગના અધ્યક્ષ. એ સિવાય વિધાનસભાના ખરડા પર સહી કરી તેને કાયદાનું સ્વરૂપ આપે છે. આપણા રાજ્યમાં એક જ ગૃહ છે, નીચલું ગૃહ વિધાનસભા. વિધાન પરિષદ ગૃહ છે નહીં, એટલે આપણે કોઈ બીજો કોઈ પ્રશ્ન કે વિકલ્પ છે નહીં. એટલે વિધાનસભા જે ખરડા મંજૂર કરશે એ સીધા રાજ્યપાલ પાસે જશે. રાજ્યપાલ એમાં સહી કરે એટલે સીધો જ કાયદો બની જાય છે, એટલે કાયદાનું સ્વરૂપ ધારણ કરે છે. આમ જોવા જઈએ તો કેવું હોય છે કે વિધાનસભા કોઈ કાયદા ખરડો બનાવશે તો વિધાન પરિષદમાં જાય, વિધાન પરિષદ મંજૂર કરશે, પછી પાછો વિધાનસભામાં આવે, પછી રાજ્યપાલ પાસે, લાંબી પ્રોસેસ થાય. પણ ફક્ત વિધાનસભા જ છે એટલે વિધાનસભામાં જ રજૂઆત એકવાર થાય પછી સીધો રાજ્યપાલ પાસે જતો રહેશે. એટલે અહીંયા વિધાન પરિષદ એવું કંઈ છે નહીં આપણા ગુજરાતમાં, એટલે એ કોઈ અડચણરૂપ કે બાધારૂપ થતું નથી અને ઝડપથી કાયદાનું સ્વરૂપ રાજ્યપાલની સહીથી મળે છે. રાષ્ટ્રપતિની સલાહથી વડી અદાલતને ન્યાયાધીશની નિમણૂક કરે છે. હવે વડી અદાલતમાં દરેક રાજ્યમાં એક વડી અદાલત હોય છે જે રાજ્યની સૌથી મોટી અદાલત કહેવાય. દરેક રાજ્યની મોટી અદાલત છે વડી અદાલત અને આપણા દેશની સૌથી મોટી અદાલત છે સર્વોચ્ચ અદાલત. તો અહીંયા આપણે વાત છે વડી અદાલત. તો વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે, પણ કોની સલાહથી? બંને એકબીજાની સલાહ લેશે. રાજ્યપાલ સલાહ એ ન્યાયાધીશની સલાહ માટે રાષ્ટ્રપતિની સલાહ લેશે. રાજ્યપાલ રાષ્ટ્રપતિની સલાહથી કોઈ વ્યક્તિને ન્યાયાધીશ બનાવશે. તટસ્થ અને નિષ્પક્ષ રહી રાજ્યનું ધ્યાન રાખશે. કેવી રીતે? કેમ કે કોઈ રાજ્યપાલ બને છે તો રાજ્યપાલ બન્યા પહેલા એ કોઈ પક્ષનો હોય છે. ભાજપ પક્ષનો હોઈ શકે, કોંગ્રેસ પક્ષનો હોઈ શકે, અપક્ષનો હોઈ શકે, આપ હોય, બસપા, રાજપામાં વિવિધ ઘણા બધા પક્ષ છે. એ બધા પક્ષમાંથી કોઈ એક પક્ષનો ઉમેદવાર આ નાગરિક હોઈ શકે અને એમાંથી એ ચૂંટણીમાં જીતીને રાજ્યપાલ સુધી પહોંચ્યા છે. પણ રાજ્યપાલ બન્યા પછી એને તટસ્થ રહેવાનું છે, એટલે કે કોઈ પક્ષને ધ્યાનમાં રાખીને રાજ્યનું સંચાલન કરવાનું નથી. તટસ્થ અને નિષ્પક્ષ રહેવાનું. કોઈ પક્ષને ધ્યાનમાં રાખ્યા વગર જે કામ એને કરવાનું છે એને તટસ્થ અને નિષ્પક્ષ એવું કહેવામાં આવે છે. એટલે આવી રીતે રાજ્યના વહીવટનું કામ સંભાળશે. તો આ હતા રાજ્યપાલની માહિતી અને એના કાર્યો. એવી રીતે જે મહત્વનો છે મુખ્યમંત્રી, જે દરેક રાજ્યનો મહત્વનો વડો કહેવાય રાજ્યનો, જે આખું સંચાલન એના હાથે થાય છે અને આખું રાજ્યનો વહીવટ પણ એના હાથે થાય છે. એવા મુખ્યમંત્રી આપણા ગુજરાત રાજ્યના છે, ભાજપ પક્ષના છે, જેમનું નામ છે વિજયભાઈ રૂપાણી. તો રાજ્યપાલની સત્તા માટે મોટે ભાગે તે ભોગવે છે. હવે મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરશે. રાજ્યપાલ જે બહુમતી પક્ષમાં જે પક્ષ જીતે એની નિમણૂક મુખ્યમંત્રી તરીકે રાજ્યપાલ કરે છે. પણ ખરેખર રાજ્યપાલની આ બધી સત્તા મુખ્યમંત્રી અને એનું મંત્રીમંડળ જ ભોગવે છે. તેમનું કાર્યાલય નવા સચિવાલય સ્વર્ણિમ ભવન ગાંધીનગરમાં આવેલું છે. તો મુખ્યમંત્રીનું જે અલગ બેઠક હોય, કેબિનેટ બેઠક બોલાવે ત્યાં જે કાર્યાલય છે એ કાર્યાલય એક અલગ બનાવવામાં આવ્યું છે જેને નવા સચિવાલયમાં આવેલું છે અને એ કાર્યાલયનું નામ આપ્યું છે સ્વર્ણિમ ભવન. જેમ આપણે વિધાનસભા ભવનનું નામ છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન, એવી રીતે મુખ્યમંત્રીનું કાર્યાલય છે ઓફિસ, એને પણ નામ આપ્યું છે સ્વર્ણિમ ભવન. એવું નામ આપવામાં આવ્યું છે જે ગાંધીનગરમાં આવેલું છે. મંત્રીમંડળનું જે નિમણૂક થાય છે તો એ ત્રણ કક્ષાના મંત્રીમંડળો હોય છે. એમાં કેબિનેટ કક્ષા. કેબિનેટ કક્ષા એટલે જે મુખ્યમંત્રીના હાથ નીચે કામ કરતા કેબિનેટ, એમના કેબિનમાં બેસનારા, એમના કાર્યાલયમાં બેસનારા મંત્રીઓ, એ કેબિનેટ કક્ષાના મંત્રીઓ. રાજ્ય કક્ષાના એટલે રાજ્યનું સંચાલન કરનાર મંત્રીઓ, જેમ કે વિવિધ વાહન વ્યવહાર મંત્રી, માર્ગ અને મકાન વિભાગના મંત્રી, સંસ્કૃતિ મંત્રી, રમતગમત મંત્રી, શિક્ષણ મંત્રી, એવી વિવિધ પ્રકારના મંત્રીઓ એ રાજ્ય કક્ષાના મંત્રીઓ કહેવાય છે. એવી રીતે નાયબ કક્ષા એટલે કે જે મુખ્યમંત્રી હોય એની હાથ નીચે બીજો એક મંત્રી હોય નાયબ, એટલે કે મુખ્યમંત્રીના હાથ નીચે નાયબ મુખ્યમંત્રી હોય. એવી રીતે બધા મંત્રીના નીચે નાયબ કક્ષાના મંત્રીઓની નિમણૂક કરવામાં આવે. કેમ?
કેમ કે મુખ્યમંત્રી જે હોય એ હાજર ના હોય તો નાયબ કક્ષાના મંત્રી એનો કાર્યભાર સંભાળે છે, જેથી કોઈ વહીવટ કરવામાં કે કોઈ કામ કરવામાં અડચણરૂપ થાય નહીં. એટલા માટે મુખ્ય જે કોઈ મંત્રી હોય એના નીચે નાયબ કક્ષાના મંત્રી પણ હોય છે. હવે જોઈએ મુખ્યમંત્રીના કાર્યો. તો મંત્રીમંડળની બેઠક બોલાવે છે. જે મંત્રીમંડળની એને નિમણૂક કરી છે તે બધા મંત્રીઓની બેઠક બોલાવવાનું કામ આ મુખ્યમંત્રીનું છે. દરેક મંત્રીના કાર્ય પર દેખરેખ રાખે. હવે જે પ્રકારના જે મંત્રીને જે કામ સોંપ્યું હોય એ કામ નિષ્ઠાપૂર્વક ઈમાનદારીથી કોઈ પણ કૌભાંડ ભ્રષ્ટાચાર કર્યા વગર એ કરે છે કેવું કામ એ ધ્યાન રાખવાનું કામ મુખ્યમંત્રીનું છે. અને જરૂર પડે તો એવા કોઈ ભ્રષ્ટાચારી કે એવા આરોપસર કોઈ મંત્રી ફસાય છે તો એમને રાજીનામું અપાવે છે અને એની જગ્યાએ બીજા મંત્રીની પણ નિમણૂક કરી શકે. જરૂર પડે તો મંત્રીઓને માર્ગદર્શન પણ આપે છે. હવે કોઈ એવા મંત્રી પણ બની જાય છે જે ઓછું ભણેલા પણ હોય, જેમને વિવિધ પ્રકારનું અમુક જ્ઞાન હોતું નથી અને મંત્રી બની ગયા હોય, તો એમને માર્ગદર્શન આપવાનું, સલાહ આપવાનું કામ મંત્રીમંડળને આ મુખ્યમંત્રી પણ આપી શકે. મંત્રીમંડળના નિર્ણયોની જાણકારી રાજ્યપાલને આપવી પડે છે. હવે હાલમાં જે કોર કમિટી કેબિનેટ બેઠક બોલાણી છે, જેમાં મુખ્યમંત્રી અને એના મંત્રીમંડળનો નિર્ણય લેવાનો હતો કે રાજ્યમાં લોકડાઉન લાગુ પાડવું કે ના પાડવું. તો એ બધી નિર્ણય લે છે કે 20 શહેરોમાં જ ફક્ત કર્ફ્યુ રાખવામાં આવે. તો આ નિર્ણય એમણે લીધો. નિર્ણય લીધા પછી એની જાણકારી આપણે રાજ્યપાલને આપવી પડે. એટલે કે મંત્રીમંડળ અને તેણે પોતે જે નિર્ણયો લીધા હોય એની જાણકારી રાજ્યપાલને આપે છે અને પછી એ એનો અમલ કરવામાં આવે છે. મંત્રીમંડળને જુદા જુદા ખાતાઓની વહેંચણી કરવામાં આવે છે. જે કક્ષાના જે મંત્રી બન્યા છે એમને એ પ્રમાણે એક ખાતું સોંપવામાં આવે છે. શિક્ષણ મંત્રી હોય તો શિક્ષણનું, ટેકનોલોજીના મંત્રી હોય તો એ પ્રમાણે, વૈજ્ઞાનિક હોય મંત્રી હોય તો એ પ્રમાણે, બાળ મકાન વિભાગના હોય તો એ પ્રમાણે, રમત બાબતના હોય, સાંસ્કૃતિક બાબતના હોય તો એ પ્રમાણે એને વિવિધ પ્રકારની એની આવડત, એમાં ખાસિયત શું છે, એને એમાં શું ખબર પડે છે, એને તજજ્ઞ કઈ બાબતમાં છે એ ધ્યાનમાં રાખીને એને કૃષિ મંત્રી કે વૈજ્ઞાનિકના ટેકનોલોજી મંત્રી બનાવવામાં આવે છે. જરૂર પડે મંત્રીમંડળની પુનઃરચના પણ કરે છે. કોઈક સમય એવું લાગે કે એના મંત્રીમંડળમાં હજુ ખામી છે. ઘણા બધા એવા મંત્રી છે કે જેનું કામ વ્યવસ્થિત નથી, જે એમને યોગ્ય નથી લાગતું અને એમના પક્ષને એ હરાવવા માટે સાબિત થાય એવા મંત્રીઓ છે. તો એવા મંત્રીઓને રાજીનામું અપાવશે અથવા એ મંત્રી પરથી છૂટા કરશે અને એમાં બીજા નવા મંત્રીમંડળની નિમણૂક કરવાની સત્તા પણ આ મુખ્યમંત્રીને આપવામાં આવી છે. નાણામંત્રી પાસે અંદાજપત્ર રજૂ કરાવે છે. અંદાજપત્રની ચર્ચા આપણે ઘણી બધી કરી હમણે જ્યારે કાર્યોની ચર્ચા કરી હતી ત્યારે. તો કે અંદાજપત્ર શું છે? તો કે રાજ્યને ચલાવવા માટેનું એક નાણું પૈસા છે. એટલે કે વિવિધ ક્ષેત્રમાં રસ્તાઓ, મકાન કે જે કઈ ક્ષેત્રમાં શિક્ષણ બાબતમાં, મહિલા સશક્તિકરણ, આરોગ્ય બાબત હોય એ બધામાં વિકાસ કરવા માટે જે કઈ નાણું પૈસાની જરૂર પડે છે એને આગળ પહેલા અંદાજ લગાવ્યો હોય કે આટલા નાણાંની એમાં વાપરવામાં એ વસ્તુનો વિકાસ થાય. તો હાલમાં સ્વચ્છતા સર્વેક્ષણ પાછળ કરોડો રૂપિયા વાપરવામાં આવે છે. તો એવી રીતે એનું બજેટ નક્કી થાય. જેમ તમારા ઘરમાં આખા વર્ષ દરમિયાન જે પગાર કે આવક આવતી હોય એમાં અમુક પૈસા ઘરે રાખે છે અને બાકીના બેંકમાં મૂકે છે. તો ઘરે રાખેલા જે અમુક પૈસા આપણે નક્કી કર્યા હોય કે મારે આ મહિનામાં આટલા પૈસા વપરાતા હોય તો એ બજેટ કહેવાય. તો એટલું બજેટ આપણા ઘરમાં હોય છે. કારણ આકસ્મિક દવાખાનું આવે, આકસ્મિક કોઈ પ્રસંગ આવે, લગ્નના ખર્ચા આવે, તો આવા વિવિધ પ્રકારના ખર્ચાને પહોંચી વળવા આપણે આકસ્મિક ખર્ચાઓ ઘરમાં રાખીએ છીએ એટલે એક બજેટ કહેવાય. એવી રીતે સરકાર પણ આવા વિવિધ પ્રકારના ખર્ચાને પહોંચી વળવા બજેટ રજૂ કરે છે, જેને કહેવાય અંદાજપત્ર. બીજું કે પ્રજા કલ્યાણના કાર્યો કરવા. આ સિવાય મુખ્યમંત્રી દ્વારા પ્રજા કલ્યાણના કાર્યો પણ વિવિધ પ્રકારે થાય. મુખ્યમંત્રી આવાસ યોજના બનાવવામાં આવે છે. મુખ્યમંત્રી દ્વારા આરોગ્ય કાર્ડ, મા અમૃતમ કાર્ડ, આયુષ્માન કાર્ડ, વિવિધ પ્રકારના કાર્ડ આપવામાં આવે છે. એવી રીતે ઘણી બધી યોજનાઓ બહાર પાડીને વહાલી દીકરી યોજના નામની યોજના બહાર પાડી છે. એવી રીતે ખેડૂતો માટે ટ્રેક્ટરની સહાય, લોન આપવાની, મહિલાઓને લોન આપીને રોજગારી ઊભી કરી શકાય. એવી બાળકોને વિદેશમાં કે વિવિધ પ્રકારના ભણવા માટે ટેબ્લેટો આપવા કે એમને વિદેશમાં ભણવા માટે લોન આપવી, એવા વિવિધ પ્રકારના ખર્ચાઓ પાછળ શિષ્યવૃત્તિ આપવી, જે બે ખર્ચા છે એ રાજ્યના મુખ્યમંત્રી પ્રજાને ધ્યાનમાં રાખીને પ્રજાના કલ્યાણ માટેના યોજનાઓ આવી રીતે બહાર પાડશે અને પ્રજાનું કલ્યાણ કરશે.
તો આવી રીતે મુખ્યમંત્રીનું પોતાનું કાર્ય એ નિષ્પક્ષ રીતે કોઈ પણ પક્ષને ધ્યાનમાં રાખીને એ પ્રજાલક્ષી કાર્ય કરશે.